તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી શું થાય. સનાતન ધર્મમાં તુલસીનું સૌથી વધુ મહત્વ છે. શ્રી હરિ કહે છે કે જેમ દેવી લક્ષ્મીથી વૈકુંઠ ઐશ્વર્ય પ્રાપ્ત છે તેમજ વૈકુંઠમાં તુલસીના કારણે જ પવિત્રતા પ્રાપ્ત છે. પૃથ્વી પર જ્યાં જ્યાં તુલસીનો છોડ હશે ત્યાં ક્યારેય બુરાઈનો વાસ નહીં થાય અને એવું સ્થળ સૌથી વધુ પવિત્ર રહેશે. આથી આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ જરૂરથી રોપવો જોઈએ. શું તમે જાણો છો તુલસીની પાસે દીવટ પ્રગટાવવાથી શું થાય છે? તો ચાલો આ પ્રાચીન અને મહાન કથાના માધ્યમથી જાણીએ, જે ભગવાન કૃષ્ણએ દેવી સત્યભામાને સંભળાવી હતી. તો ચાલો શરૂ કરીએ આજની કથા. એક સમયની વાત છે. દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને પૂછવા લાગ્યા કે હે સ્વામી, તમે મને તુલસીના છોડને પાણી આપવાનું મહત્વ સંભળાવ્યું છે, પરંતુ તુલસીની પાસે દીવટ પ્રગટાવવાનું શું મહત્વ છે? રોજ સાંજે તુલસીની પાસે દીપક કેમ પ્રગટાવવામાં આવે છે? આનાથી મનુષ્યને કેવું ફળ મળે છે? તુલસી પાસે દીપક પ્રગટાવવાની વિધિ શું છે અને દીપક પ્રગટાવતી વખતે કયા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ? કૃપા કરીને મને વિગતે સમજાવો. દેવી સત્યભામાના આ પ્રશ્નો સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, આજે તમે સમગ્ર સંસારના કલ્યાણ ભાવનાથી ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તમારા આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું, જેનાથી તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. સાંજે તુલસી પાસે દીપક પ્રગટાવવાથી જે ફળ મળે તેનું વર્ણન હું આ કથામાં કરીશ. આથી હે દેવી, આ કથાને અવશ્ય ધ્યાનથી સાંભળજો. આ કથા સાંભળવાથી મનુષ્યને 100 વર્ષ સુધી તુલસીની પાસે દીપક પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પછી દેવી સત્યભામા કહે છે કે હે પ્રભુ, હું આ કથા સાંભળવા માટે ઉત્સુક છું. કૃપા કરીને આ કથા મને સંભળાવો. હું આ કથાને ધ્યાનથી સાંભળીશ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, પૂર્વકાળની વાત છે. દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ જ મોટી વહે છે. તે જ નદીના કિનારે હરિહરપુર નામનું અત્યંત સુંદર નગર વસેલું હતું. તે જ નગરમાં હરિ દીક્ષિત નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તે અત્યંત ગુણવાન, ચરિત્રવાન, ધર્મ કાર્ય કરનારા અને વેદોના માર્ગ પર ચાલનારા હતા. તેમણે સમગ્ર શાસ્ત્રનો અભ્યાસ કરેલો હતો. તે જ બ્રાહ્મણની એક પત્ની હતી, જેને લોકો દુરાચારા કહીને બોલાવતા હતા, કારણ કે તેના કર્મો તેના નામ પ્રમાણે જ હતા. તે હંમેશા પોતાના પતિનું અપમાન કરતી, પોતાના પતિ માટે અપશબ્દો બોલતી, પતિને ભયંકર દુઃખ આપતી. તે પતિ માટે ક્યારેય ભોજન બનાવતી ન હતી, ક્યારેય તેમની સાથે સરખું વર્તન કર્યું નહીં. જ્યારે પતિના મિત્રો કે પરિવારના લોકો ઘરે આવતા તો તે સ્ત્રી તેમનું અપમાન કરીને બગાડી દેતી અને પોતે વ્યભિચારી સ્ત્રીઓ સાથે ફરતી. તેમણે ક્યારેય પોતાના પતિ સાથે સરખી રીતે વ્યવહાર કર્યો નહીં અને બીજા પુરુષો સાથે બેસીને સરખી વાતો કરતી. એક દિવસ હરિ દીક્ષિતે પોતાની પત્નીને કહ્યું, ભદ્રે, તારું આ આચરણ ઉચિત નથી. આ રીતે પાપ કરવાથી તારું જ અહિત થશે. હવે તો આ બધા ખરાબ કામો છોડી દે. તારા આવા વર્તનથી મને ખૂબ જ દુઃખ થાય છે. ત્યારે તે દુરાચારી સ્ત્રીએ કહ્યું કે ન જાણે કયા પાપના કારણે મારું તારા જેવા પુરુષ સાથે લગ્ન થયા. લાગે છે કે પાછલા જન્મમાં મેં નકરા પાપ જ કર્યા હશે. આથી જ મને આવો ગરીબ પતિ મળ્યો છે. તું મારી કોઈ ઈચ્છા પૂરી કરી શકતો નથી અને આ મજબૂરીથી મારે આ તારી ઝૂંપડીમાં રહેવું પડે છે. ભિક્ષામાં લાવેલું ભોજન ખાવું પડે છે. હવે હું આ કષ્ટ વધુ સહન નહીં કરું. કોઈ દિવસ હું તને છોડીને જરૂર જતી રહીશ. તારી સાથે રહીશ તો આ જન્મમાં પણ મારા દ્વારા નકરા પાપ જ થશે. આથી હવે હું કોઈ બીજા ધનવાન પુરુષ સાથે લગ્ન કરીશ. આ સાંભળી હરિ દીક્ષિતે પોતાની પત્નીને કહ્યું, હે પ્રિય, તું આવા અશબ્દો ન બોલ. પોતાના પતિને ત્યજવાનો વિચાર મનથી કાઢી નાખ. જે સ્ત્રી પોતાના પતિને ત્યજી પરાયા પુરુષ પાસે જાય છે તેનું જ અહિત થાય છે. તેને નરકમાં જવું પડે છે.
એટલે તે દુરાચારી પત્નીએ કહ્યું, નરકમાં તો તારે જવું પડશે, કારણ કે તું કોઈ કામ ધંધો કરતો નથી, ભિક્ષા માંગીને ખાય છે અને મને પણ ખોટું ખવડાવે છે. પત્નીને દુઃખી અને અસંતુષ્ટ રાખવાથી પણ પતિને નર્ક મળે છે, અને તારું આ ઘર નર્કની સજાથી કંઈ ઓછું નથી. તારી સાથે આ ઘરમાં રહેવાથી હું નરકમાં જઈને જ રહું તે જ મારા માટે સારું રહેશે. આ રીતે હરિ દીક્ષિતની પત્ની અનેક પ્રકારના સવાલો કરે છે અને અનેક પ્રકારના કૂટ વચનોથી પોતાના પતિનું અપમાન કર્યું અને તેને નીચે બતાવ્યો. પછી શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, જે સ્ત્રી પોતાના પતિનું અપમાન કરે છે તેના ઘરમાં દુર્ભાગ્ય જ આવે છે. આવી સ્ત્રીઓને નરકમાં જઈને દંડ ભોગવવો જ પડે છે. હવે આગળ સાંભળો કે તે દુરાચારી સ્ત્રી સાથે શું થાય છે. એક દિવસ તે દુરાચારી સ્ત્રી જંગલમાં જઈને એક વૃક્ષ નીચે ઊભી રહી. તેનું ચિત્ત કામ ભાવથી ભરેલું હતું. ત્યાં ઊભી રહીને નાના નાના વાક્યો બોલીને વિલાપ કરવા લાગી. હાય હાય, આજે તો આ માર્ગે કોઈ સુંદર પુરુષ આવ્યો જ નહીં. હવે હું મારા કામની શાંતિ કેવી રીતે કરું? પરંતુ હવે તો એવું લાગે છે કે આખું સંસાર મૂર્ખ પુરુષોથી ભરેલું છે. તો આ કથામાં આગળ વધી શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, આ રીતે સ્ત્રી જોડે જોરથી વિલાપ કરવા લાગી. તે જંગલમાં એક વાઘ રહેતો હતો. તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળી તે જાગી ગયો અને ઉછળીને તે સ્ત્રીનું ભક્ષણ કરવા માટે તેમની પાસે આવ્યો. તે વાઘનું નામ હતું ધ્વંસ. ધ્વંસનું રૂપ એકદમ ભયંકર હતું. તેમનું શરીર કાળા અને નારંગી રંગના પટ્ટાઓથી ભરેલું હતું, જે જંગલની છાયણામાં ભળી જતું હતું. તેમની આંખો અંગારા જેમ જ લાલ હતી, જે અંધારામાં પણ ચમકતી હતી. તેમના મોઢામાંથી લાંબા અને તીક્ષ્ણ દાંત બહાર નીકળેલા હતા. તે કોઈ પણ જીવને ચીરી નાખવા માટે પૂરતા હતા. તેમની ગર્જના આખા જંગલમાં ગુંજતી, જેનાથી આજુબાજુના જીવો ધ્રુજી ઉઠતા. ધ્વંસની લાંબી અને મજબૂત પૂંછડી તેના શક્તિનું પ્રતીક હતી. તે પોતાના માસલ અને બળવાન પગોથી જંગલમાં ઝડપથી દોડી શકતો હતો. ધ્વંસનું આખું શરીર શક્તિશાળી માંસપેશીઓથી ભરેલું હતું, જેનાથી તે એક જ ઝાપટથી પોતાના શિકારને ધરાશાયી કરી શકતો હતો. તેમના નાકમાંથી વારંવાર ગરમ શ્વાસ નીકળતા હતા, માને કે તે દરેક પળે પોતાના આગલા શિકારની શોધમાં હોય. તે દુષ્ટ સ્ત્રીને જોઈ તે દુષ્ટ સ્ત્રી કાંઈ બોલે તે પહેલાં જ વાઘે પોતાના પંજાથી તે સ્ત્રીને ઘાયલ કરી દીધી અને તે સ્ત્રી જમીન પર પડી ગઈ. તે સ્ત્રી ચીસો પાડવા લાગી. ચીસો પાડતા બોલી, અરે વાઘ, તું અહીંયા કેમ આવ્યો? મને કેમ મારી રહ્યો છે? તે સ્ત્રીની વાત સાંભળી વાઘ હસવા લાગ્યો. વાઘ બોલ્યો, દુષ્ટ, આજે વિધાતા તને મારો ગ્રાસ નિઃશુલ્ક કર્યો છે. તારી જેવી સ્ત્રીઓનું ભક્ષણ કરવું જ મારું કામ છે. તે વાઘે તે સ્ત્રીને કહ્યું, હે સ્ત્રી, મેં મારી કિશોરાવસ્થામાં વેદોનો અભ્યાસ કર્યો અને યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યોમાં પારંગત થયો. પરંતુ હું જેમ મોટો થયો તેમ મારા મનમાં ધનનો લોભ વધવા લાગ્યો. મેં અનેક યજ્ઞોનું આયોજન કર્યું, પરંતુ તે યજ્ઞો ધાર્મિક ઉદ્દેશ્યથી નહીં, પરંતુ ધન સંગ્રહ માટે હતા. હું તે પાપીઓ માટે પણ યજ્ઞ કરતો હતો જે ધર્મથી દૂર હતા અને તેમના ઘરનું ભોજન ખાતો હતો. મેં ધનના લોભમાં તેમના અનૈતિક કાર્યોનું સમર્થન પણ કર્યું. ધર્મના માર્ગથી ભટકતા ભટકતા મેં એવી વસ્તુઓનું દાન પણ સ્વીકાર્યું જે બ્રાહ્મણે લેવું ન જોઈએ. મારું મન એટલું લોભી થઈ ગયું હતું કે હું કોઈ બહાને બીજાઓ પાસેથી ધન લેતો અને તે ક્યારેય પાછું આપતો નહીં. મેં અનેક પ્રકારના છળ કપટ કર્યા અને આ રીતે પાપ કરતાં કરતાં ઘણા વર્ષો વીતી ગયા.
સમયની સાથે મારું શરીર નબળું પડવા લાગ્યું. વાળ સફેદ થઈ ગયા અને આંખો ઝાંખી થઈ ગઈ. પરંતુ ધનનો લોભ હજી મારા મનમાંથી ગયો ન હતો. પછી મેં છલકપટથી કેટલુંય ધન એકત્રિત કર્યું, પરંતુ તે સમયે મારી સાથે એક ભયાનક ઘટના ઘટી. તે સમયે હું નદીના તટ પર બેઠો હતો. એક બીમાર અને ભટકતો કૂતરો મારી પાસે આવ્યો. મેં તેને કેટલોય ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ક્રોધમાં આવીને મારા પગે કરડી ગયો. હું મૂર્છિત થઈને ત્યાં જ પડી ગયો. તે જ ક્ષણે મારા પ્રાણ નીકળી ગયા. મારા મૃત્યુ બાદ યમના 2 દૂતો મારી સામે પ્રગટ થયા. તેઓ કાળા અને ભયાનક રૂપવાળા હતા અને તેમના હાથમાં સાંકળો હતી. તેઓ મને પકડી અને યમ પાસે લઈ ગયા અને મને યમરાજની સામે ઊભો કરવામાં આવ્યો. મેં અધર્મના માર્ગ ઉપર ચાલીને બીજાઓને દુઃખ આપ્યું છે. મને ખબર છે કે આમ કરવાથી મને મારા પાપોથી મુક્તિ મળશે અને હું આ શરીરમાંથી જલ્દી મુક્ત થઈ જઈશ. કથાને આગળ વધારતા શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, આ રીતે વાઘે પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવ્યો અને તે સ્ત્રીને કહેવા લાગ્યો, પાપીણી, તારા આચરણથી તું કુલટા દેખાય છે. પોતાના પતિને છોડીને તું આ જંગલમાં આવતી રહી. એટલા માટે તું આજે મારો ખોરાક બનીશ. આટલું કહીને પોતાના તીક્ષ્ણ નખથી તે પાપી સ્ત્રીને મારી નાખી અને તેને ખાઈ ગયો. ત્યારબાદ ત્યાં યમના 2 દૂતો પ્રગટ થયા અને તે પાપી સ્ત્રીને ઉઠાવીને સંયમની પુરીમાં લઈ ગયા. ત્યાં તેમને યમરાજની સામે ઊભી કરવામાં આવી. ચિત્રગુપ્તે તે સ્ત્રીના લેખ ચોખ્ખા કાઢતા યમરાજને કહ્યું, હે યમરાજ, આ સ્ત્રી અત્યંત પાપી છે. આણે ઘોર પાપો કર્યા છે અને આણે પોતાના પતિની ક્યારેય સેવા નથી કરી. ત્યાં સ્ત્રીને નર્ક પ્રાપ્ત થયું અને યમના દૂતો એને કેટલાય વર્ષો સુધી નરકમાં રાખી અને ત્યાં તેમને ગરમ તેલના કુંડમાં નાખવામાં આવી અને પછી તેને જુદા જુદા કેટલાય ભયંકર નરકોમાં નાખવામાં આવી. અને આ દુઃખ દર્દો બાદ આ મહાપાપી સ્ત્રી ફરીથી પૃથ્વીલોક પર આવી અને ચાંડાળના રૂપમાં જન્મી. ચાંડાળના ઘરમાં જન્મીને ફરીથી તે અનેક પાપો કરવા લાગી, વ્યાભિચાર કરવા લાગી અને થોડા દિવસો બાદ પૂર્વજન્મના પાપોના કારણે તેને કાળનો રોગ થયો અને ભયંકર પીડા સહન કરવા લાગી. તેનું અંગ અંગ બળવા લાગ્યું. તેમને આંખોમાં પીડા થવા લાગી. આ દુઃખને સહન કરતી કરતી તે દિવસો પસાર કરવા લાગી. પછી તે તીર્થમાં સ્નાન કરવાના ઉદ્દેશ્યથી અંતપુરમાં ગઈ. ત્યાં એક આશ્રમ બહાર રહેવા લાગી. આશ્રમમાં એક તુલસીનો છોડ હતો. અન્ય સ્ત્રીઓ ત્યાં તુલસી પાસે દીવો પ્રગટાવીને પૂજા કરતી હતી. આ બધું જોઈને તે સ્ત્રી ત્યાંના આશ્રમના સાધુ પાસે ગઈને પૂછ્યું, મહારાજ, આ કયો છોડ છે અને આ સ્ત્રીઓ તેમની નીચે દીપક કેમ પ્રગટાવે છે? સાધુએ કહ્યું, હે કલ્યાણી, આ અત્યંત પવિત્ર તુલસીનો છોડ છે. આના દર્શન કરવાથી જ સંકટોનો નાશ થાય છે. આ તુલસીના છોડને પાણી આપવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને આ પવિત્ર છોડ પાસે દીપક પ્રગટાવવાથી સમસ્ત પાપો નષ્ટ થાય છે. સાધુની વાત સાંભળીને તે સ્ત્રીને ખૂબ જ આનંદ થયો અને તે સાધુને પૂછ્યું, હે સાધુ મહારાજ, જો કોઈ અત્યંત પાપી સ્ત્રી પણ તેને પાસે દીવો પ્રગટાવે તો તેના પાપો નષ્ટ થશે? સાધુએ કહ્યું, પુત્રી, જો કોઈ સ્ત્રીએ ઘોર અનર્થ પાપો કર્યા હોય તો તે પણ નષ્ટ થાય છે. અનેક જન્મના પાપો પણ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી નષ્ટ થાય છે. પછી તે સાધુએ કહ્યું, હે સ્ત્રી, તું કોણ છે અને આવા પ્રશ્નો કેમ પૂછે છે? ત્યારે તેણે કહ્યું કે મેં બહુ જ પાપ કર્યા છે, વ્યભિચારી કર્યું છે અને અનેક પ્રકારના પાપો કર્યા છે. મારા પાપોના કારણે જ મારી આવી દુર્દશા થઈ છે.
કૃપા કરીને મને પાપોમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવો. સાધુએ કહ્યું, હે પુત્રી, હવે તું નિત્ય આ તુલસી પાસે દીવા પ્રગટાવવા લાગ. તારા બધા જ પાપો દૂર થઈ જશે. સાધુની વાત સાંભળીને તે સ્ત્રીએ તે જ કર્યું. તુલસીના છોડને રોજ દીવો પ્રગટાવવા લાગી. પછી એક દિવસ તે સ્ત્રી સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવતી હતી. ત્યાં જ તેમનું હૃદય ફાટવાથી તેમનું મૃત્યુ થઈ ગયું અને તે ત્યાં જ જમીન પર પડી રહી. અને ત્યાં યમના દૂતો તે પાપી સ્ત્રીને યમ પાસે લઈ જવા તે સ્થળે પ્રગટ થયા. તે સ્ત્રીને બાંધીને લઈ જવા લાગ્યા. ત્યાં જ ભગવાન વિષ્ણુના 2 પાર્ષદો તે સ્થળે આવ્યા. આ પાર્ષદો અત્યંત તેજસ્વી અને દિવ્ય આભાથી યુક્ત હતા. તેમના શરીરમાંથી સ્વર્ણિમ પ્રકાશની કિરણો નીકળતી હતી. તે ચારેય બાજુના અંધકારને દૂર કરી દેતી હતી. અને પછી તે દૂતો આ સ્ત્રીને સ્વર્ગમાં લઈ ગયા. આવી રીતે તુલસીને દીવો પ્રગટાવવાનું મૂલ્ય આ છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી જ મનુષ્યના બધા પાપો દૂર થઈ જશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને રાધે રાધે લખીને કોમેન્ટ કરો.